એકની નીંદર તો પૂરી થઈ જાય, પછી એને પાછું દુકાને જવું હોય ને આપણે તો ઘરે 2 ઘડી આરામ કરી લઈએ તો હાલે. અમારા એરિયામાં ક્યાંય અમારે છોકરા મળે જ નહીં છે ને, ઈ હાવ એવા ચાગલા થાય ને કે જમવા આવે ને. કેટલા પંખીડા સાહેબ એમાં બેહે, એનો મારો શું કામ વીખો કે જો મેં કીધું હતું ને સવારે કે બપોર થતા છે ને મારી હાલત ખરાબ થઈ જાય, તો એવું જ થયું છે. બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય એટલે છે ને થોડીક રાહત થઈ જાય, કેમ કે અત્યારે માથામાં એટલા હબાકા નીકળે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો અને અમારા મીઠુડા બેન ગયા છે સ્કૂલે. આજે હતો પાણીનો વારો, પાણી ભર્યું, કપડાં ધોયા, દીવાબત્તી પૂજા કર્યા, પછી મસ્ત મસાલાવાળી ચા મૂકીને સાહેબને ધ્યાન રાખવાની ઊભા રાખી દીધા. જો સાહેબને રખોલું કરવા આપ્યું છે કે ચા છે ને ઉભરાઈને ક્યાંય જાય ને, એટલે સાહેબ ધ્યાન રાખે કે શું કરે કે ખબર નહીં. પૂછી લઉં. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે વિચારો છો કે ચા નું ધ્યાન રાખો છો? ચા ઉભરાત તો હું રાયરું પાડતો અંજલી અંજલી પણ ગેસ બંધ નો કરત કા? ચા જો કેટલો મસ્ત કડક થઈ ગયો છે ને, મસ્ત કડક. અંજવાળામાં આવશે ને એટલે સફેદ દેખાય. મોરી ચા હોય છે. કમેન્ટ આવતો તો હમણાં મીનાસ બેન નો કે બેન બધી વસ્તુ તમારી બહુ સરસ હોય, પણ મને તમારો ચા નથી ગમતો, તમારો ચા દૂધ જેવો હોય. પણ એ તમને છે ને લાઈટ ના હિસાબે દેખાય, નહીં ત્યારે મોરો અને કડક જ ચા હોય. અમને છે ને કડક ચા પીવી જ ગમે. અને આ બાજુ મેં જો અત્યારમાં મિક્સ કઠોળ બાફા છે, તો હમણાં તો સવારમાં અમારે નાસ્તામાં છે ને સરસ હેલ્ધી હોય ખાવાનું. તો આ છે અમારા સવારનો નાસ્તો. એને કઠોળને વઘારવાના નથી, બસ આમ જ ખાવાના છે અને ચાનો કોટો ચડાવવાનો છે. કશે તો સારું, હાલો કોને કોને ભાવે છે મિક્સ કઠોળ એ બધા આવી જાવ ચા નાસ્તો કરવા. તો ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હમણાં તો મને છે ને ચશ્માનો કેવો શોખ જાગ્યો કે ખબર નહીં. મારે નંબર છે નહીં, પણ આપણે છે ને ખાલી આ શોખના ચશ્મા પહેરીને શોખ પૂરો કરી લેવાનો. જેને નંબર છે ને એ પહેરતા નથી. ચશ્મામાં કચરા ના દેખાય? કચરા દેખાય, મને ઢીલા થાય છે. આમ આ માનવના છે ચશ્મા, ટાઈટ કરી દો. થોડાક છે ને ટાઈટ થઈ જાય ને તો વાંધો ના, નહીતર પછી આમ કરવું પડે આમ. બરાબર ને? અને મને ચશ્મા કેવા લાગે છે ને પણ મને કહેજો કમેન્ટમાં. સારા લાગે? બહુ સારા. ચાલો, કારીગર આવી ગયા છે ચશ્મા રિપેર કરવા. તો આપણે હંધું કામ ફાવે. અને આ જો કપડા તો જો ચારે બાજુ. આ ચોમાસાની ઋતુ એવી હોય ને, એમાં છેલ્લા 8-10 દિવસ ત્યાં તો વરસાદની એવી હેલી છે ને કે કપડા સુકાતા નથી. 2-4 દિવસ લગી જો આમ બધે ટીંગાડવા પડે, કોઈ હારો ન આવતો. હવે તો વરસાદ વિરામ લઈને તો સારું. વાહ વાહ વાહ, આવા તો કાલે નહોતા. સરસ સરસ જોયું ને, મારા ઘરવાળા ઓલરાઉન્ડર છે. અમારે કઈ બહાર જવું ન પડે, કોઈ અમારી પાસેથી ખાટી ન જાય એમ કા? કોઈ નહીં. ભગવાનની પૂજા અહીંયા કરી લે. હા, તમે એ તો જોયું ને, ગોરપણું કરવું હતું એમ, તો એના જેવું છે. સારું, હાલો તો કઈક દિવસની શરૂઆત આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો ને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ. હાલો ફ્રેન્ડ, તો સાહેબને થોડીક ફરિયાદ કરી ને કે ગળું છે ને મારું દુખે છે અને ઢળાય છે, એટલે સીધા જો ટીકડા આવી ગયા. દેખાય? નાસ્તામાં મેં છે ને કઠોળ નથી ખાધા ને, એનાથી વધારે તો દવા છે. 4 ગોળી છે જો. અને આ છે જો મારા મિક્સ કઠોળ બાફેલા. તો આનો નાસ્તો કર્યો, થોડાક વધ્યા છે કેમ કે ચા ને કઠોળ હોય એટલે વધારે ન ખવાય. તો હાલો, દવા તો ખાવી પડશે, આમાં નહીં હાલે. કેવા જોવે જો છે ને. મારે પાસે ભૂલે ચૂકે એમ નહીં કહેવાનું કે મને શરદી થઈ ને માથું દુખે ને ગરદન દુખે. કેવું પડે, કાલ રાતના મને નીંદર જ ન થઈ. 3:30 પોણા 4 વાગ્યા લગી છે ને આમથી આમ પડખા પડતી હતી.
કેમ કે ગળું એવું દુખતું હતું ને, પછી મેં કીધું હવે તમને હેરાન નથી કરવા, એટલે તમને મેં જગાડ્યા નહીં. તમારી નીંદર બગડે, જલ્દી હવાર થાય તો સારું. માંડ આજ તો હવાર થયું આ વાતાવરણ હિસાબે. મને તડકો નથી. 2:30 વાગે ઉઠા દે ને, 2:30 વાગે મને નીંદર પછી ન આવે, એટલે જ તમને ન જગાડ્યા. કે જો આ જગાડીને કહીશ ને તો પછી એની નીંદર બગડશે, એના કરતા મારી એકની નીંદર બગડે નહીં. બરાબર ને? એકની નીંદર તો પૂરી થઈ જાય, પછી એને પાછું દુકાને જવું હોય ને આપણે તો ઘરે 2 ઘડી આરામ કરી લઈએ તો હાલે. તો હાલો હવે ધીમે ધીમે કામ લઈએ. અને હજી જો આઈટમના ડબરા ભર્યા છે, આ બનાવ્યા પણ હવે ખાવાનો વારો નથી. ઊન ધારા તો ખાતા જ નથી. સાહેબ એક ખાય છે જીરાપુરી ને વાનવા એમને પડ્યા. મેસું ભજી પડ્યો અડધા કિલા જેવો કા. બાકી તો કઈ વધારે બનાવ્યું નહોતું, લીધું નહોતું. ગાંઠિયા તો મારે અમથાય ખવાય છે, ગાંઠિયાનો સ્ટોકમાં રહી. ગાંઠિયા હોય એટલે હાલે, પણ જીરાપુરી ને વાનવા જો હજી પડ્યા છે. જ્યાં લગી નહીં ખવાય ને ત્યાં લગી આ ડબરા નહીં પડ્યા રહે. અંદર મૂકું ને તો હાવ ભૂલાઈ જાય. હા આજે બીજ છે, આજ બીજ છે કા. માતાજીને સુખડી કરવી જોઈએ ને, ગણપતિ બાપાને લાડવા કરવાના છે. વરી પાછું જો હવે મીઠી મીઠી વસ્તુ બનાવવાનું ચાલુ જ રાખવાનું. આ 8-10 દી જાય ને પછી તો હરાજ ચાલુ થઈ જાય, એટલે 16 હરાજ નાખવાના અને ખીર ને રોટલી ખાવાના સવાર નાસ્તામાં. સાહેબ ને મોજ પડી જાય. કોલ હરાજ હોય ને એટલે કા પૂનમ થી લઈ નમાઝ લગી એને રોજ ખીર આપો તો હાલે. મને તો પિતૃ બહુ ઉપયોગ આવે, બહુ કામ આવે. ખાધોકડા જાવ કોઈ એમ કે હરાજ છે હાલો. પેલા સાહેબ આપણે નાના હતા ને, તમે તો ગયા હોય કે ન ગયા હોય મને નથી ખબર, બરાબર. અમે છે ને હરાજ ખાવા બહુ જતા હો. 2-2, 3-3 જગ્યાએ બધી જગ્યાએ થોડું થોડું ખાઈએ એટલે ખબર તો પડે કે અહીંયા હું બનાવ્યું હતું ને વાહ હું બનાવ્યું હતું, બરાબર ને? તો તમે નાનપણમાં હરાજ ખાવા જતા કે નહીં મને કહેજો. અમે તો બહુ જતા. હજી અમારે છે ને, અમારે કપિલના ઘર બાજુ છોકરાઓની પડા પડી હોય. છોકરા તમારે એમ કે ગોતવા ન જવા પડે, તમે ધાયરા હોય ને એનાથી વધારે છોકરા જમવા. 2-4 છોકરાને કહી દો એટલે વાયા થઈ જાય. વાયા તમારે 25-30 છોકરા છે ને ત્યાં ભેગા થઈ જાય, એટલે તમારે કઈ જમાડવું હોય કરવું ને છોકરા ગોતવાનો જવા પડે. ને અમારા એરિયામાં ક્યાંય અમારે છોકરા મળે જ નહીં છે ને. ઈ હાવ એવા ચાગલા થાય ને કે જમવા આવે ને, એટલે હું કરવું નહીં ખબર નથી પડતી. એટલે ઘણી વખત છે ને અમને છોકરા જમાડવાનું કે મન થાય ને તો અમે છે ને કપિલની ઘરે વસ્તુ મોકલાવી દઈએ, અહીંયા છોકરાઓને ભાગ વેચી દઈએ. કેમ કે ત્યાં હોય ને એટલો ભાગ થોડો થાય ને, અહીંયા છે ને કોઈ હોય નહીં, એટલે ઈ ઉપાધિ થાય. એટલે ઈ હરાજ ખાવાની જે મજા હતી ને એ કઈક અલગ જ હતી. તમે બધાએ હરાજ ખાધા કે નહીં મને કહેજો કમેન્ટમાં. ખાસ કરીને ખીર હોય, ખમણ ને પૂરી, બટેટાનું શાક. પછી એમ થાય કે અહીંયા આ છે તો વાહ શું હોય છે. જોકે ખબર જ છે કે બધે ખીર પૂરી તો હોય જ, પણ તો એમ હરખ થતો કે અહીંયા જમવાનું કીધું ને તો વાય જમી આવીએ કે એનું વધી જાય. કેમ કે બધાને હરાજ તો બધાને હોય, અને અમારી બાજુ તો બહુ હરાજ હોય. અત્યારે અમાસને છોકરા કેટલા ભેગા થાય, પડાપડી થાય, નાસ્તો કે ભાગ જે કઈ છોકરાને વેચવા લઈ આવ્યા હોય ને તો ઘટે તો નહીં જ. બ્રાહ્મણ જમાતા તો બ્રાહ્મણ રસોઈ કરવા આવતા, ખબર અટાણ ક્યાં આવે બ્રાહ્મણ? એ નથી આવતા, આપણે ખાતા. હા, અને અત્યારે હવે બધું જેમ સમય જાય ને એમ બધું વિસરાતું જાય. પણ એમ કેમ કે એક ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. હા, એક ગામમાં એક ગરીબ સોની રહેતો હતો. એ ગરીબ સોની છે. સોનીના રાજાએ પકડી લીધો ને રાજાએ સોનું પકડી લીધું ને સોની થઈ ગયો ગરીબ જેલમાંથી. પછી એની પત્ની સોનારાયણે કર્યું માતાજીનું વ્રત. ના, સત્યનારાયણની વાત. આ સત્યનારાયણનું કરો, હાલો ને જે કરો. પછી સત્યનારાયણ ભગવાન ત્રુઠા ને કા પછી સોનીના છોયરો ને સોનીને એનું સોનું પાછું આપી દીધું ને હોનારાયણ રાજી થઈ ગઈ. તો જેવા હોનારાયણ ને ફર્યા એવા આ વ્રત કરનાર ને સાંભળનાર સૌને પડજો. હાલો છે ઘરમાં કામ પડ્યું છે ને અમે અત્યારમાં છે ને એક વાર્તા કરવા ગઈ ગયા. હવે જુનાગઢ જશે તમે તો પહેલી ફેરી અંજુએ મારા વખાણ કર્યા. મને કે તમારું ડ્રાઇવિંગ એટલે ડ્રાઇવિંગ, બાકી મને કે તમને ગાડી જ નથી આવડતી. ઘણી ફેરી રોદા એટલા બધા હોય, એક વ્હીલ તાળામાં જાય ને તો પાછું વ્હીલ રોદામાં આવી જાય. મને કે તમે કે રોદામાં જ નાખો, રોદામાં. પછી કંટાળી 2-3 કિલોમીટર હાલે પછી ઊભી રાખી. મેં કીધું ઉતર નીચે. મને કે કા? મેં કીધું ઉતર તો ખરી. પછી ઉતરી. મેં કીધું હાલે ચાવી તું હાકી લઈ. દાદા મને હાંકતા આવડતું હોય તો તમને કહે છે ને, અમે જો 2 વ્હીલ હાંકતા હોય ને આગળ વાળાનો વાંધો ન આવે, પણ જે પાછળ બેઠું હોય ને થાકી જાય અને એને છે ને અડધો લાઈ વધારે લાગે. મેં તને ડેમો બતાવ્યો. મેં કીધું આ બાપો જાય ડોહીને ઉલાતો જાય, એ ડોહી બોલે. મેં કીધું ઈ તો બોલતા હોય આપને થોડું સંભળાય. એમ કે આયા કઈ નથી કેવું, ઘેરાલ ભાભા એટલે વ્યાર છે ને મારા જેવી હોય ને તડ ના પડે ઓન ધ સ્પોટ. કે ઘરે જવાનું રામ કામ જોવાની, આઈને જ ફેસલો કરી નાખો, બરાબર ને?
તો હાલો સાહેબ, તમે નવરા છો, મારી પાસે ઘણું કામ છે અને મારું માથું અત્યારે ભારે ભારે થઈ ગયું છે, આખું મારી જો ઘેરાઈ છે. પેલા ફટાફટ છે ને ઘરનું કામ કરી લઉં અને પછી કલાક એક છે ને આરામ કરી લઉં, નહીતર છે ને મને ક્યાંય ચેન નહીં પડે. ને એમાંય છે ને દવાના ટીકડા ખાધા છે એટલે એમાં ઘેન હોય. આગળ જવું જ્યાં લગી હું અડધી પોણી કલાક આરામ નહીં કરું ને ત્યાં લગી મને ક્યાંય ચેન નહીં પડે. સાહેબ બોલો બોલો. સૂર્યનારાયણના દર્શન થયા, તડકો નીકળો. આમ તો જાઓ. શાબાશ. કેવી હરખની હેલી ફૂટી હરખાઈ ગઈ હું તડકો જઈને. આમ જો કેટલા મસ્ત અભી તો મજા આવેગા ના ભેરું. એ તો ધારા બહુ મસ્ત બોલે. અને જો કાબરું આવી ગઈ. સાહેબ આજ ગાંઠિયા નાખજો, આજ જરાક વરાપ છે. હમણાં 2-4 દિવસ ત્યાં ગાંઠિયા નથી નાખ્યા, કેમ કે વરસાદના હિસાબે અહીંયા છે ને પાણી ભરેલું હોય ને, ગાંઠિયા પલરી જાય ને તો બિચારા પંખીડા ખાય કેમ. ને મસ્ત જો પીપર થઈ ગઈ છે. સૂર્યનારાયણના વખાણ કર્યા તો વયા ગયા. હે સુરત દાદા ને વખાણ ન ગઈમાં એને વખાણી ખીચડી દાઢે ચોટે. અમુક માણસો ને તમે વખાણ કરો ને તો એને ન મજા આવતી હોય. હે હા, મારી વેલ તો જવા પડી ગઈ છે. આને મુહૂર્ત નથી આવતું ઉપર બાંધવાનું, આખી ડાળી નીચે પડી ગઈ. જો ધનવેલ ને અત્યારે ફૂલ છોડ કેવા સરસ બધાય થઈ ગયા. ના વરસાદના પાણીમાં કેવા સરસ ચોખા થઈ જાય. કા સાહેબ આ આપણે પાણીથી ધોઈએ ને તો આટલા ચોખા ન થાય હો. આ એટલી કુદરતની મહેરબાની. હા હે ને અંજુ, હું કરશું ખબર છે? જો પાત્રા હા 4 પાન આવ્યા, હજી 4 આવી જાય ને એટલે ઢોકળા બનાવી નાખીએ. અહીંથી આ કાપી નાખીએ ને અહીંથી આ કાપી નાખીએ, પછી અહીંથી પાછું. ના બાપા, આવી મોટી ફૂલની ટકરી નહીં હો. હમણાં તહેવાર આવે છે, ફૂલને જોતા હોય. જો નવરાત્રી આવે તો એમને નીચે આવી જાય નહીં, એક હરિયો કરાવી લેવું. નહીં કેટલા પંખીડા સાહેબ એમાં બેહે. એનો મારો શું કામ વીખો? મેં ક્યાં વીખો? જો અમારે 12 બપોરે કુકડો બાંગ દે. કુકડો બોલે એનો કઈ નક્કી ન હોય. જો આમાં ચક્કી ચક્કો કાબરું ને બધા બેઠા હોય. જો છે ને, અને અમારી નાગરવેલ તો જો ઘેઘૂર થઈ ગઈ છે. હવે ચક્કાનું ચાલુ, અમને દેખે ને એટલે એને બોલવાનું બહુ વધી જાય. જો અવાજ વધતો જાય ઘટવાની જગ્યાએ. એમ કે તારા જેવી તો કેટલી જઈ જોઈ. હાલમાં એમ કે ભલે હો, એને એ તો ન ખબર કે આખા ગામ પહોંચી વળે એવી છે. અટાણ આખા ગામને પૂગવું જ પડે, થઈ જ રેવાય, નહીતર કોઈ રેવા ન દે. હાલો હાલો સાહેબ, તમે નવરા છો? મારી પાસે ઘણું કામ છે. 9:45 વાગી ગયા છે. હાલો કપડાં સુકાઈ ગયા હોય એને ઘડી કરીને મૂકી દઈએ. ચા નાસ્તાના વાસણ અહીંયા પડ્યા છે, કેમ કે માથું ભારે ભારે થઈ ગયું છે. દવાના ટીકડા તો ખાધા છે પણ હવે ક્યાંય ચેન પડતું નથી. હાલો ફટાફટ છે ને વાસી કામ કરી લઉં ને પછી અડધી પોણી કલાક આરામ કરી લઉં એટલે કંઈક છે ને આમાં રાહત થાય, કેમ કે આ બધું ભારે ભારે થઈ ગયું છે. આ તાલકું સારું. હાલો તો મળ્યા. હાલો સાહેબ દુકાને જઈને પેલા જ ફોન આવી ગયો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો જો ચક્કીબેન છે ને રાહ જોઈને જ બેઠા, ક્યારે ગાંઠિયા નાખે ને ક્યારે ખાવા ઉતરું. જો અહીંયા તગરી ઉપર અહીં બેઠી છે, હમણાં આવશે. જો નહીં બુલબુલ નથી, પેલી કાળી ચક્કી આવે ને છે. જો એ એક આગળ ઉતરશે, એ ખાહે ને પછી બધાને બોલાવીને લઈ આવશે. જો ખિસકો લઈ આવી. 4-5 દિવસ થી આ ગાંઠિયા નાખ્યા જ નથી. જો ઉતરી ને ખાવા ખિસકોલી એમ કેવા ખાય.
હાલો ફ્રેન્ડ, તો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને બપોરાની થાળી તૈયાર કરે છે ને બપોરામાં છે ખાલી દાળ ભાત, બીજું કંઈ નહીં. કેમ કે જો મેં કીધું હતું ને સવારે કે બપોર થતાં છે ને મારી હાલત ખરાબ થઈ જાય, તો એવું જ થયું છે. અત્યારે મને એટલું માથું દુખે છે અને એવી ટાઈટ લાગે છે કે વાત પૂછોમાં, મને ટાઈટ જ લાગે છે. તો હાલો ફટાફટ ગરમ ગરમ દાળ ભાત ખાઈ લઈએ અને પછી છે ને બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય એટલે છે ને થોડીક રાહત થઈ જાય. કેમ કે અત્યારે માથામાં એટલા હબાકા નીકળે કે એની વાત પૂછોમાં. તો હાલો તૈયાર છે ગરમા ગરમ દાળ ભાત. તો આવી જાવ બધાય બપોરા કરવા, બપોરા કરી લઈએ અને પછી મળીએ. અવાજમાં ફેર પડી ગયો નહીં સાહેબ? બામ લગાડી માથામાં, ગળામાં લગાડી છે બામ. આજે છે ને એવું લાગે ને તો બપોર પછી થોડીક આમ નાળ લઈ લો ગરમ પાણીની, શું કહો, તો કંઈક મગજ ફોરો પડે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો. 2-2.5 કલાકનો આરામ થઈ ગયો છે. પણ અત્યારે જો મોઢું ફૂલીને દડા જેવું થઈ ગયું છે, મોઢે હોજા હોય ને એવું લાગે છે, થોથર જામી ગઈ છે. કેમ કે નીંદર થોડીક વધારે થઈ જાય ને તો મોઢું હોજી જાય ને ઓછી રહે ને તો આંખું હોજી જાય. તો આવું બધું છે. તો હાલો હવે મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવીએ અને ગરમ પાણીના કોગળા કરી લઉં પહેલાં તો. કેમ કે ગળામાં સરેડી પડે છે, દુખે છે, બોલું ને તોય બહુ દુખે અને પાણી નથી પીવાતું, એવી હાલત છે. તો હાલો ચા પાણી પી લઉં, પછી ધારાને જગાડું ને એને હોમવર્ક કરાવું. તો સારું, હાલો મળ્યા. તો આ બાજુ મેં ઘઉંનો કકરો લોટ અને ઘી બે મિક્સ કરી અને ધીમા ગેસે શેકવાનું ચાલુ કર્યું છે. મારે બનાવી છે માતાજીની સુખડી. તો હાલો ફટાફટ સુખડી બનાવી લઉં ને પછી તમને બતાવું કે કેવી બની છે. ફ્રેન્ડ, તો મસ્ત એવી માતાજીની સુખડી બનીને થઈ ગઈ છે તૈયાર. આ બાજુ અમારા ધારાબેનનો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે અને અમારા ધારાબેનને નીંદર થઈ ગઈ. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો ધારાબેન ફટાફટ નાસ્તો કરી લે ને પછી હોમવર્ક કરાવી દો. કા બેન? હા. ટાઈમ થયો છે 9 વાગ્યાનો ને રાતની રસોઈ થઈ ગઈ છે તૈયાર. ને અંજુ, તબિયત કેમ છે તમારી? અત્યારે સારું છે, વાંધો નથી, 50% રાહત છે. ને અત્યારે એક દવાનો ડોઝ પી લે હું અને આરામ કરશું એટલે સવારે આપણે રેડી, વાંધો નથી. એટલે તો હિંમત થઈ ગઈ એટલે શાક રોટલી બનાવીને તૈયાર કર્યા. બપોરે તો દાળ ભાતમાં રોળી લીધું હતું, પછી અટાણે તો શાક રોટલી જોઈએ, 2 ટાઈમ ન હાલે ભાત ખીચડી, બરાબર ને? તો સારું, હાલો વ્યારા કરવા બેસી પેલા આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક એવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. ધારાબેન, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ.